પ્રશ્ન નંબર 10, 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને, તો અહીં બહિર્ગોળ લેન્સ આપ્યો છે, કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સની કેવી આવે? ધન. 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ સાથે સંપર્કમાં રાખ્યો છે, તો કેન્દ્ર લંબાઈ અંતર્ગોળની કેવી આવે? ઋણ. સંપર્કમાં રાખ્યો છે તો આપણને યાદ હોવું જોઈએ કે લેન્સના સંયોજનો વાળો એક કોન્સેપ્ટ આવે છે કે જેમાં સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f બરાબર 1/f1 વત્તા 1/f2 પ્રમાણે આપણને રિઝલ્ટ મળે છે. પણ અહીં બહિર્ગોળ લેન્સ ધનવાળું અને અંતર્ગોળ લેન્સ ઋણવાળું આપે તો આપણે ધન અને ઋણમાં આ પ્રમાણે સમતુલ્ય શોધવાનું રહેશે. આગળ, આ સંયોજન દ્વારા બંને થકી આ લેન્સ બહિર્ગોળ તરીકે વર્તે છે કે અંતર્ગોળ તરીકે વર્તે છે, અને લેન્સની જાડાઈ આપણે અવગણી નાખવાની છે. હવે અગર આ જે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ મળે છે એ અગર આપણને ઋણ મળે તો ઋણ હોય તો એ કેવું આવે? અંતર્ગોળ તરીકે વર્તે, અને ધન મળે તો બહિર્ગોળ. હવે બહિર્ગોળ અને અંતર્ગોળ માટે એક નવો શબ્દ જે યાદ રાખશો, અપસારી અંતર્ગોળ માટે અને અભિસારી એ બહિર્ગોળ માટે. તો કોઈ વાર સવાલમાં એવું પૂછવામાં આવે કે અપસારી અને અભિસારી આ પ્રમાણેનો લેન્સ ઉપયોગમાં લેવામાં આવ્યો છે, તો બહિર્ગોળ અંતર્ગોળ ના આપ્યું હોય તો અપસારી અને અભિસારી આપણને યાદ રહેવું જોઈએ. તો F1 બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન રાખવી, F2 અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ રાખવી. સમતુલ્યનું પહેલાં સૂત્ર લખી દેવું. બીજા લેન્સનો અંતર્ગોળ હોવાથી વચ્ચે ઋણ મૂકવામાં આવે. 30 20નો ગુણાકાર, 20ને સામે તરફ, 30ને આ તરફ, તો 20 - 30 એટલે કે -10. 3 દુ 6 અને આ તમારા થઈ ગયા 600. બરાબર છે. તો 1 0 1 0 કેન્સલ કરવામાં આવે, પલટાવી દેવામાં આવે તો આ કેટલા આવી ગયા? -60. હવે માઇનસ આવે તો ફરીથી અંતર્ગોળ લેન્સ તરીકે વર્તતું હોવું જોઈએ. કોણ? આ બંને લેન્સ જે છે, આ બંને લેન્સનું જે સંયોજન છે એ ઋણ મળે છે, જે દર્શાવે છે કે આ સંયોજન અપસારી એટલે કે અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. ઓકે.